ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની મળેલ સૂચના મુજબ આજરોજ 17 ગામ લેવા પટેલ સમાજવાડી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રમુખ શ્રી પુષ્પાબેન એસ રાવલની હાજરીમાં કરવામાં આવ્યું। આ જનકલ્યાણ શિબિરમાં સરકારશ્રીના વિવિધ વિભાગોની તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાના અર્થે યોજવામાં આવ્યું હતું। આ શિબિરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની પીએમ સ્વનિધિ યોજના, આરોગ્ય વિભાગની આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના યોજના, નમોશ્રી યોજના, પીએમજેવાય વગેરેનો યોજનાનો લાભ આપવામાં આવ્યો। આ સિવાય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની પીએમ સૂર્યઘર યોજના, આદિજાતિ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગની ફ્રી શિપ કાર્ડ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગની આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ શિક્ષણ વિભાગની મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના વગેરેના લાભ આપવામાં આવ્યા। દરેક વિભાગના કર્મચારીઓએ હાજર રહી આ શિબિરમાં યોજનાનું માર્ગદર્શન અને લાભ મેળવવા પાત્ર લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા। પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000, 25,000, 15,000ની લોનના ડિસ્બર્સમેન્ટ પત્ર તેમજ આ યોજના હેઠળ ક્રેડિટ કાર્ડનો લાભ આપવામાં આવ્યો। કાર્યક્રમમાં સ્ટેજ પરથી ધારાસભ્ય તથા પ્રમુખ તેમજ મામલતદારશ્રીના હસ્તે વિવિધ યોજનાનો લાભનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન રાવલ, મામલતદાર શ્રીમતી રીટાબેન રામી, ડભોઈ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી જનકલ્યાણ શિબિરને સફળ બનાવી હતી।